નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે વર્લ્ડ કેન્સર ડે છે, એટલે કેન્સર પર આપણે ચર્ચા કરવી છે। આજે દેશભરમાં જ નહીં, વિશ્વભરમાં કેન્સર જાગૃતિના અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે કેન્સરની જાગૃતિ અમે પણ આપને આપવા માંગીએ છીએ કે શા કારણે કેન્સરનું પ્રમાણ આપણા દેશમાં વધી રહ્યું છે। આપને આંકડા હું પહેલાં જણાવી દઉં। આપણા દેશમાં કેન્સરની સંખ્યા વધી રહી છે, આપણને સૌને ખ્યાલ છે। હાલમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેશનલ કેન્સર રજિસ્ટ્રીના આંકડાઓ અનુસાર 2023માં કેન્સરના 14,96,972 જેટલા દર્દીઓ હતા અને આ 2025માં તેની સંખ્યા હજુ પણ 10% વધારે વધે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો શું કારણ છે કે આપણે ત્યાં કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે? અને એમાં પણ સૌથી વધારે ચિંતાજનક બાબત જે તમામ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે કે આપણા દેશમાં જે આ કેન્સરના દર્દીઓ આવી રહ્યા છે તે તેમાં યુવા વર્ગનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે કે યુવાનોમાં કેન્સર થવાની શક્યતા વધી રહી છે। તો તેની પાછળનું શું કારણ છે તે જાણીશું અને આ કેન્સર થી આપણે કઈ રીતે બચી શકીએ, આપણે જે આપણી લાઈફસ્ટાઈલ છે એમાં કેવા બદલાવ લાવીએ તો આપણે આ કેન્સરની બીમારીથી દૂર રહી શકીએ તે જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ચિરાગ શાહ છે, સાથે મારી સાથે આજે સુરેશભાઈ પ્રજાપતિ છે। તેઓ કેન્સર કથાકાર છે। હા, કેન્સર કથાકાર, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરી રહ્યા છે। કથાના માધ્યમથી, અલગ અલગ માધ્યમથી લોકોને જાગૃતિ કેન્સર પ્રત્યે ફેલાય તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે। એટલે આજે સુરેશભાઈ પાસેથી આપણે કેન્સરની કથા પણ જાણવી છે, કેન્સરથી કઈ રીતે દૂર રહેવું તે ચિરાગભાઈ પાસેથી જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે સૌથી પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ડૉક્ટર ચિરાગ, શરૂઆત આપનાથી કરું છું। જે હાલ મેં હમણાં આંકડાઓની વાત કરી કે આપણા દેશમાં આંકડાઓ જે વધી રહ્યા છે કેન્સરના અને 2025ની એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ પણ 10% કેન્સરના દર્દીઓ વધે। તો પહેલાં તો મને એ જાણવું છે કે આપણા દેશમાં શા કારણે કેન્સરના દર્દીઓ વધે છે? કેન્સરના જે મુખ્ય કારણો છે એમાંના લગભગ બધા જ કારણોમાં આપણે ત્યાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે। એમાં તમાકુ છે જે પહેલું, જે આપણને સૌને ખબર છે, પણ અનફોર્ચ્યુનેટલી એનો વ્યાપ વધી રહ્યો છે। અને જે સૌથી ખરાબ બાબત એ છે કે યંગસ્ટર્સમાં, યુવાનોમાં અને સ્કૂલ લેવલે પણ તમાકુનો વપરાશ વધી રહ્યો છે। અને જેટલી નાની ઉંમરથી વ્યસન ચાલુ થાય એટલું કેન્સરનું રિસ્ક વધારે થાય છે। એવી જ રીતે આલ્કોહોલ, દારૂનું પણ વ્યસન નાનપણથી વધી રહ્યું છે અને સ્ત્રીઓમાં પણ વધી રહ્યું છે। આ બધા બહુ ચિંતાજનક કારણો છે। નેક્સ્ટ આવે છે ઓબેસિટી, સ્થૂળતા, વધારે પડતું વજન, એ પણ વધી રહ્યું છે। અમેરિકામાં આજે 40% કેન્સર એ ઓબેસિટી સાથે સંકળાયેલા છે। પછી ઇન્ફેક્શન આવે છે। એમાં એક સારા સમાચાર છે કે એચપીવી વેક્સિન આપણને એ એચપીવી ઇન્ફેક્શનનું પ્રમાણ ઘટાડી શકે છે, પણ એ પણ એક હજુ ઘણું મોટું કારણ છે। એ સિવાય જે લાઈફસ્ટાઈલની વાત કરવામાં આવે છે તો લાઈફસ્ટાઈલ અનેક અલગ અલગ રીતે એ ઘણા વર્ગમાં બગડી રહી છે અને એ પણ એક બહુ મોટું કારણ છે। પોલ્યુશન, આપણે ઘણીવાર છાપામાં વાંચીએ છીએ કે એર ક્વોલિટી ખરાબ હોવી, પછી ફૂડમાં પોલ્યુશન, અને લાઈફસ્ટાઈલનો જ ભાગ એક કહી શકાય કે પેકેજ ફૂડ્સ, વધારે ને વધારે પ્રોસેસ્ડ પેકેજ ફૂડ્સ ખાવાના। તો આ બધા કારણો જે બહુ જાણીતા દેખીતા કારણો છે કે જેના લીધે કેન્સરમાં વધારો થાય છે। અને લાઈફસ્ટાઈલની વાત કરીએ તો વધારે કેલરી વાળો ખોરાક અને આ પેકેજ ફૂડ્સ, પછી ઘટતી જતી ફિઝિકલ એક્ટિવિટી, અને જે ઘણાને ખબર નથી હોતી એ ઊંઘની ખરાબ પેટર્ન, એનાથી પણ કેન્સરમાં વધારો થાય છે કે તમે બહુ મોડા ઊંઘો છો અને મોડા ઉઠો છો। અને એ અમેરિકાની ઘણી બધી સ્ટડીઝમાં, ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં પણ હવે આ આવ્યું છે કે એનાથી બહુ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે અને જે અલ્ટિમેટલી કેન્સરનું એક ઇમ્પોર્ટન્ટ કારણ છે।
પરિસ્થિતિ છે આપણા દેશમાં કે જે કેન્સર થવાના જેટલા પણ કારણો છે એ કારણો આપણે ત્યાં ખૂબ પ્રબળ છે. એ પછી ધૂમ્રપાનની વાત કરીએ તો એનો ક્રેઝ વધી રહ્યો છે યુવાઓમાં, પ્રદૂષણ આપણે ત્યાં દિવસે ને દિવસે વધી રહ્યું છે, ખાવાની જે ક્વોલિટી છે તે પણ બદલાઈ રહી છે, ભેળસેળવાળી વસ્તુઓ ખૂબ મોટા પ્રમાણમાં આપણે ત્યાં હવે મળી આવે છે. એટલે કારણો ઘણા બધા છે અને આ કારણોની વચ્ચે આપણને બચાવવાના છે. તેના પર આગળ આપણે ચર્ચા કરીશું. એ પહેલાં સુરેશભાઈ, કેન્સર અંગે વધારે ચર્ચા કરીએ પહેલાં તો મારે એ જાણવું છે કે સુરેશભાઈ, કેન્સર કથાકાર કઈ રીતે બની ગયા? કેન્સર જાગૃતિ માટેની આપની સફર કઈ રીતે શરૂ થઈ? સુરેશભાઈ, મારો અવાજ આવે છે? સુરેશભાઈ જે આ બધું ઝડપ્યું છે બધા લોકો સુધી પહોંચવા માટે. હેલો જી સુરેશભાઈ, મારો અવાજ આવે છે? સુરેશભાઈ, અવાજ આપનો બહુ નથી. હાજી આવે છે. તો સૌથી પહેલા તો આજે હવે આવે છે? હા આવે છે, બોલો. ઓકે, તો આજે વિશ્વ કેન્સર દિવસ છે. એના ઉપલક્ષમાં આપણે જો થોડુંક પાછળ જઈએ ને તો આ વિશ્વની ચિંતા છે, પણ સૌથી વધારે ચિંતા ભારતમાં એટલા માટે છે કે મોંની ગળાના જે કેન્સર છે ને એ આપણા ગુજરાતમાં સૌથી વધારે છે. અને કેન્સર કથા એ રામાયણ કથા, મહાભારત કથા, ભાગવત કથા જે રીતે હોય એ પૌરાણિક શબ્દ છે અને લોકો પરિચિત છે. એટલે આ કથાની અંદર લોકો ભેગા થાય, એ લોકોની કેન્સર અંગેની જાણકારી, કેન્સર શું છે, કેન્સર લક્ષણો કયા કયા છે, પેપ ટેસ્ટ શું છે, મેમોગ્રાફી ટેસ્ટ શું છે, એચપીવી વેક્સિન શું છે, આ બધી સરળ રમૂજ ભાષામાં લોકોને માહિતી આપીએ છીએ. જેમ કે ગુજરાતમાં આપણે ડાયરા કેવા થતા હોય, તો એ શેર શાયરી ગમત ગુલાલ સાથે લોકો સુધી ધીરે ધીરે પહોંચવાનો એક કાઉન્સિલનો નજરિયો છે. તમને કહું કે 1933માં આખા વિશ્વએ ચિંતા કરી અને પ્રથમ કેન્સર દિવસ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ઉજવાયો હતો અને 2000 સાલથી આપણા ભારતમાં આ વિશ્વ કેન્સર દિવસ મનાવવાની શરૂઆત થઈ. આજે 25 વર્ષના વાળા વીતી ગયા, પણ કેન્સરની ટકાવારી ડે બાય ડે વધતી જાય છે. તો લોકો સુધી પહોંચવું અને લોકોને મળવું, આ વખતની થીમ પ્રમાણે જો આપણે જઈએ ને કે વ્યક્તિગત સંપર્ક પણ જરૂરી છે. બીજી વાત કહું કે હું પહેલા શરૂઆતમાં પાનના ગલ્લે ગલ્લે જઈને લોકોને મળ્યો. હવે આ લોકોના 3 સવાલ હતા કે ભાઈ તમાકુ સરકાર કેમ બંધ નથી કરાવતી. બીજો સવાલ એ હતો કે જે લોકો નથી ખાતા એ લોકોને કેન્સર થાય છે, તો અમને શા માટે ખાવા વાંધો છે. અને ત્રીજો સવાલ એ હતો કે અમારે છોડવું છે પણ છૂટતો નથી. આ 3નો સવાલનો જવાબ એટલે કેન્સર કથા. હવે મારે એ કહેવું છે તમને કે કેન્સરથી ડરવાની જરૂર નથી. હવે પહેલા અને બીજા સ્ટેજના કેન્સર, ત્રીજા સ્ટેજ સુધીના કેન્સર આસાનીથી મટાડી શકાય છે. જરૂર છે માટે તમારા ઉત્સાહની, તમારા વિલ પાવરની અને એને સહજતાથી લેવાની. તો કેન્સર કથા દ્વારા લોકોને માહિતગાર કરીએ છીએ, કારણ કે અત્યારના સમયમાં મોં અને ગળાના કેન્સર સૌથી વધારે આપણા ગુજરાતમાં છે. ગુજરાત બધી રીતે આગળ છે, ગુજરાત વિકસિત તરફ જઈ રહ્યું છે, પણ એક કાળી લીટી એ છે કે મોં અને ગળાના કેન્સર સૌથી વધારે ગુજરાતમાં છે અને એમાંય કાઠિયાવાડ, સૌરાષ્ટ્રમાં. તો આ મિત્રોને પ્રેમથી સમજાવીને એનાથી દૂર રહે એ માટેનો પ્રયત્ન છે કેન્સર કથા દ્વારા. અત્યાર સુધી 135 નિઃશુલ્ક કેન્સર કથા ગુજરાતમાં સંપન્ન થઈ છે બધાના સહકારથી. એ બદલ હું જનતાનો પણ ખૂબ આભાર માનું છું. અને ખૂબ સરસ કામ આપ કરી રહ્યા છો. આ જાગૃતિ ફેલાવવી એ ખૂબ જરૂરી છે, કારણ કે ડૉક્ટર ચિરાગ, આપણે ત્યાં કેવું છે કેન્સર બાબતે, પહેલાં તો લોકોને એવું થશે કે કેન્સર મને થોડી થાય, એ પ્રકારની ભાવના, અને પછી થઈ ગયા પછી એ નિરાશા કે કેન્સર થઈ ગયો એટલે હવે તો એન્ડ છે. એટલે આ જે આખું એક કહેવાય ને કે કેન્સર પ્રત્યેની જે જાણકારી નથી, એટલે લોકો પોતપોતાની રીતે અલગ અલગ વિચારો કરી લે છે કે આવું કરીએ તો કેન્સર થાય, આવું કરીએ તો ન થાય, હું આવો છું એટલે મને નહીં જ થાય. આવી જે બાબતો છે, તો એમાં કેટલી જાગૃતતા ફેલાવવી જરૂરી છે. આપણા રાજ્યની જો ખાસ વાત કરીએ તો આપણા રાજ્યમાં કેવી પરિસ્થિતિ છે, કેન્સરને લઈને લોકો કેવી માન્યતા ધરાવે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે પહેલા તો આ જે અવેરનેસ જરૂરી છે, અને અવેરનેસમાં બંને આવે છે કે કઈ રીતે બચી શકાય અને વહેલું નિદાન કરી શકાય. અને પછી જો ટ્રીટમેન્ટની જરૂર છે તો બ્રોડલી કઈ ટ્રીટમેન્ટ હોય છે અને સારી ટ્રીટમેન્ટ હવે અવેલેબલ છે, કેવા રિઝલ્ટ છે. અમે પણ આ જાગૃતિ માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ અને એમાં મેં પોતે 20થી વધારે પુસ્તકો લખ્યા છે આના માટે. એ ઉપરાંત અમારી જે સંસ્થા છે શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન,
એના દ્વારા અમે દર અઠવાડિયે કેમ્પ કરીએ છીએ જે લો સોશિયો ઇકોનોમિક એરિયામાં, અને ત્યાં લગભગ 1 કલાકનું પ્રેઝન્ટેશન હોય પાવર પોઈન્ટ સ્લાઇડ સાથે, અને એમાં આ બધી માહિતી આપવામાં આવે, અને પછી ફ્રીમાં જે પ્રકારના નિદાનના ટેસ્ટ છે, પેપ્સમિયર અને અન્ય તપાસ કરી આપવામાં આવે. એમાં આ જે અવેરનેસનું એક સીધું જે રિઝલ્ટ જે આંકડામાં કહી શકાય કે અમેરિકામાં ટોટલ જે કેન્સર થાય છે એમાં 70% સર્વાઈવલ રેટ છે, અને આપણા ત્યાં એ લગભગ 35% છે. એટલે મોટાભાગની બધી જ સારવાર આપણે ત્યાં ઉપલબ્ધ છે, પણ આ જે અવેરનેસ ઇસ્યુના લીધે મોડું નિદાન અથવા નિદાન થયા પછી અલગ અલગ બીજા પ્રયત્નો કરે રાખવા, કે એવી ગેરસમજ ફેલાવી કે કિમોથેરાપી તો બહુ અઘરી હોય છે, કે રેડિયેશનથી આમ થઈ જાય વગેરે, ઘણી બધી ગેરસમજ હોય છે. ઘણા પેશન્ટ અમને આવીને પહેલા જ એમ કહી દે કે અમારે ઓપરેશન તો નથી જ કરાવવું, કે ઓપરેશન કરીએ એટલે આમ થઈ જ જાય, અને બધા ઓપરેશન વાળા કેસ ફેલ જાય, કે રેડિયેશનથી આમ થાય. એટલે આવી બધી અનફોર્ચ્યુનેટલી ગેરસમજના લીધે આપણે ત્યાં સગવડ હોવા છતાં પણ ક્યોર રેટ એટલો વધારી શકતા નથી. એટલે આવા જનજાગૃતિના પ્રોગ્રામ જે આ તમે કરી રહ્યા છો, સુરેશભાઈ કરી રહ્યા છે, બધા અલગ અલગ હોસ્પિટલો સ્પેશિયાલિસ્ટ કરી રહ્યા છે, બહુ જ જરૂરી છે. આપણે ત્યાં કયા પ્રકારના કેન્સરનું પ્રમાણ વધારે છે એ પણ જણાવશો? સ્ત્રીઓમાં પહેલા નંબરે બ્રેસ્ટ, અને બીજું સર્વિક્સ એટલે ગર્ભાશયના મોંનું કેન્સર, અને ઓવરઓલ પણ બ્રેસ્ટ કેન્સર નંબર 1 છે. પુરુષોમાં જોઈએ તો મોં અને ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર, પછી અન્નનળીનું કેન્સર આ મુખ્ય છે, અને એના પછી મોટા આંતરડાનું, પ્રોસ્ટેટ વગેરે કેન્સર આવે. હવે સુરેશભાઈ, જ્યારે ચિરાગભાઈ વાત કરી રહ્યા હતા સ્ટાર્ટિંગમાં કે કારણોને લઈને કે કેન્સર કયા કારણોસર થઈ રહ્યા છે, અને આપે પણ જે રીતે જણાવ્યું કે સૌથી મોટું કારણ તો આપણે ત્યાં એ છે કે ધૂમ્રપાન, ખાસ કરીને પુરુષોમાં ધૂમ્રપાનને લઈને તંબાકુનું સેવન વધી રહ્યું છે. જોકે મહિલાઓમાં પણ આ તંબાકુનું સેવન વધ્યું જ છે. તો એમને સમજાવવા માટે, એમને ધૂમ્રપાન છોડવા માટે, કારણ કે આ ધૂમ્રપાનની લત કોઈને લાગી ગઈ તો એમને છોડાવવું એ ખૂબ અઘરું ટાસ્ક બની જાય છે, એમના પોતાના માટે અને બીજા લોકો માટે, પરિવારના લોકોને પણ એમને ધૂમ્રપાનથી અલગ કરી દેવા, દૂર કરી દેવા એ ખૂબ મોટો અઘરો ટાસ્ક છે. તો આપ કઈ રીતે એમને સમજાવો છો? એક ઉદાહરણના માધ્યમથી આપ જે રીતે અવેરનેસ ફેલાવો છો એ જણાવશો? જો ઉદાહરણમાં તો આપણે ઘણા બધા કારણો સાહિત્ય સાથે સંકળાયેલા છે, એટલે જણાવે છે. પણ સાહેબે જે વાત કરી ને હમણાં કે ભાઈ લેડીઝની જે સર્વાઇકલ કેન્સરની જે વાત છે, મેમોગ્રાફી, સ્તન કેન્સર છે, પણ કેન્સરના લક્ષણો જો માણસ જાણશે ને તો કેન્સરને પહેલા અને બીજા સ્ટેજે જાણી શકશે, જલ્દી જાણી શકશે, જલ્દી નિદાન સારવાર કરે. હવે દાખલા તરીકે જેવો ભાગ એવા લક્ષણો. દાખલા તરીકે તમને અવારનવાર કુદરતી હાજતમાં ફેરફાર થતો હોય. માની લો કે તમે આજે ભાજી પાઉં, મરચાં, તીખી ચટણી બધું ખાતું, ઝાડા થઈ ગયા, ઓકે, નો પ્રોબ્લેમ. પણ તમે રોજ દૂધની ખીચડી ખાતા હોય છતાં જો અવારનવાર ઝાડા થઈ જતા હોય તો એ આંતરડાના કેન્સરનું લક્ષણ હોઈ શકે, જઠરના કેન્સરનું લક્ષણ હોઈ શકે. બીજું કે માની લો કે તમારા મોંની અંદર સફેદ કે લાલ કલરનું ચાંદુ પડવું. હવે સફેદ કે લાલ કલરનું ચાંદુ પડવું અને 18-20 દિવસ સુધી જો ના લૂંચાવે ને તો ડોક્ટર પાસે પહોંચી જાઓ, જરૂર પડે તો બાયોપ્સી કરાવી લો. એ પણ મોંના ગળાનું કેન્સર હોઈ શકે. અન્નનળીનું કેન્સર, માની લો કે તમે ખોરાક જમતા હોય એ વખતે કોળીઓ ઉતારવામાં તમને કઠણાઈ લાગતી હોય, તો ભારે લાગતું હોય, એને પાણી તમારે વારંવાર પીવું પડતું હોય, તો એ પણ તમારા અન્નનળીના ભાગનું કેન્સર હોઈ શકે. તો એ પણ જણાવવું જરૂરી છે. અને ચોથી વસ્તુ એ છે કે તમારા શરીરના તલ અને મસા જેની સાઈઝમાં અવારનવાર ફેરફાર થવો એ પણ કેન્સરનું લક્ષણ છે. સ્ત્રીઓને છાતીના ભાગે પોતે સ્વનિરીક્ષણ કરે અને રહીના દાણા જેટલી પણ જો એને ગાંઠ કેવું લાગે તો એ પણ સ્તન કેન્સરનું એક લક્ષણ હોઈ શકે. સ્ત્રીઓની માસિક અનિયમિત હોય, મોટી ઉંમરે બાળકને જન્મ આપ્યો હોય, અથવા સ્તનપાન ન કરાવતી સ્ત્રીઓ હોય, આમને પણ આમાં કાળજી લેવાની જરૂર છે. અને બીજું એક અગત્યનું લક્ષણ એ છે કે તમારી શરીરની અંદર કોઈ પણ પ્રકારની ગાંઠ, આમ તો ગાંઠ અલગ અલગ પ્રકારની હોય, થાઇરોઇડની હોય, ટીબીની હોય, ચરબીની હોય, પણ બધી ગાંઠો કેન્સર નથી હોતી. પણ કોઈ ગાંઠ હોય તો એક વખત તમે ચોક્કસ તપાસ કરો, જેના કારણે તમે એને અર્લી સ્ટેજ ઉપર પકડી શકો અને તમે એનું નિદાન સારવાર કરી ચોક્કસ 100% સારવાર કરી શકો. હવે વેક્સિનની વાત કરી, ખરેખર પેપ ટેસ્ટ,
મેમોગ્રાફી ટેસ્ટ અને HPV ની લોચોરી જો સર્વાઇકલ કેન્સરનો ભોગ ના બનવું હોય તો એને ચોક્કસ આ HPV વેક્સિન લઈ લેવી જોઈએ, એમાં મોડું ના કરવું જોઈએ. તો આ લોક જાગૃતિ કરવાની છે. સ્ત્રીઓએ સંકોચ અનુભવવાની જરૂર નથી. આટલું મહામોલું શરીર છે, તમને સહેજ પણ તકલીફ થાય તો તમે તાત્કાલિક મળો. તો આ લોકોને લક્ષણો આ બધા છે. વજન ઘટી જવું, ઉધરસ બંધ થઈ, પણ COPD છાતીના કેસનું કેન્સર, ફેફસાનું લક્ષણ હોઈ શકે. અનેક પ્રકારના 250 પ્રકારનાથી વધારે કેન્સર છે. એમાં અલગ અલગ ઘણા પ્રકારના, પણ તમને જે થયું છે ડન કરો, કારણ કે કેન્સરને પ્રેમ કરશો ને તો કેન્સર દૂર જશે. કેન્સરને પ્રેમ ગમતો નથી. એટલે જેમ બીજા રોગોને તમે કેવું સહજતાથી લો છો કે ચલો મને આંતરડાનું થયું મટી જશે, કાનનું થયું મટી જશે, નાકનું થયું આંખનું થયું મટી જશે, એમ કેન્સર થયું મટી જશે. આ એક સહજ ભાવ રાખશો ને તો કાલ્પનિક ડરથી દૂર રહો, નિયમિત સારવાર કરાવો તો ચોક્કસ તમને સારું થશે. વિલ પાવર મજબૂત રાખો. પિંડેશ્વર બ્રહ્માંડમાં છે, જે આપણી અંદર છે, બધું મટી શકે છે. બસ એક વિલ પાવર, એક સ્ટ્રોંગ પાવર. આજના દિવસે કેન્સરથી લડવાની જરૂર નથી, એની સામે પ્રેમ કરો અને હરાવો. આ એક સંદેશ છે. બિલકુલ. ડૉક્ટર ચિરાગ, જે લક્ષણોની વાત કરી રહ્યા હતા સુરેશભાઈ, આ ઉપરાંતના કોઈ લક્ષણો જે લોકો ખૂબ લાઇટલી લઈ લેતા હોય તો એના વિશે પણ જણાવશો, અને સાથે એવા વ્યક્તિઓ કે જેમણે આ લક્ષણોને વિશે જાણવું જ જોઈએ, કયા એવા લોકો છે કે જેમને કેન્સર થવાની શક્યતાઓ વધી જાય, એમના વિશે પણ થોડું જણાવશો. સુરેશભાઈએ બહુ સારી રીતે બધા લક્ષણો જણાવ્યા. જે અન્ય લક્ષણોમાં શરીરમાંથી ક્યાંયથી પણ લોહી પડે, એટલે ખાંસીમાં, પેટમાંથી, ગળામાંથી, યુરિનમાંથી, તો એની તપાસ કરવી જોઈએ જરૂર. કારણ કે જે તે ભાગના કેન્સર, જે તે નળીનું, આંતરડાનું વગેરેનું, ફેફસાનું કેન્સર હોવાની શક્યતા છે. બીજું કે ગાંઠ પેઇનલેસ હોય એટલે ઘણા લોકો એને ઇગ્નોર કરતા હોય છે. તો શરીરમાં ક્યાંય પણ ગાંઠ હોય અને એ જો પેઇનલેસ હોય તો એને ઇગ્નોર ના કરશો. એટલે મોટાભાગે લોકો એમ માનતા હોય છે કે પેઇન ના થાય તો ગંભીર ના હોય, એટલે એને બહુ સમય સુધી તપાસ ન કરે. તો મોટાભાગની કેન્સરની ગાંઠ અનફોર્ચ્યુનેટલી શરૂઆતના સ્ટેજમાં પેઇનલેસ હોય છે, અને પછી બહુ વધે એવી જગ્યાએ હોય ત્યારે જ પેઇન કરે છે, એટલે એને અવગણવાની નહીં. અને જે તમે વાત કરી કે કોણે વધારે ધ્યાન રાખવું જોઈએ, તો આપણે જે રિસ્ક ફેક્ટરની વાત કરી કે જો તમે કોઈ પણ ફોર્મમાં તમાકુ લઈ રહ્યા છો, તમાકુ ખાઓ છો, ચાવો છો કે સ્મોકિંગ કરો છો, તો તમારે ખાસ વધારે ધ્યાન રાખવાનું છે આ સિમ્ટમ્સ કંઈ થાય તો. અને કોઈને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે, તો મલ્ટિપલ ફેમિલી મેમ્બર્સને કેન્સર થયેલા છે તો એમણે ધ્યાન રાખવાનું છે. અને આ જે પણ બધા લક્ષણોની વાત કરી એમાંના લક્ષણો હોય તો એમણે તરત આગળ તપાસ કરાવવી જોઈએ. હોય છે કે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, જેમના પરિવારમાં કોઈને કોઈ દિવસ સમસ્યા નથી થઈ, પોતે હેલ્ધી દેખાઈ રહ્યા છે, તેમ છતાં એમને કેન્સર થાય છે, કોઈ પ્રકારનું એમને વ્યસન પણ નથી, તો તેમ છતાં થયું હોય તો એની પાછળનું શું રીઝન હોઈ શકે? તો જેમ આપણે વાત કરી કે તમાકુ એ લગભગ 30% કેન્સર અને આલ્કોહોલ લગભગ 5%. એ સિવાય જે બધા ફેક્ટર્સ છે એમાંના દરેક ફેક્ટર પર આપણો કંટ્રોલ પૂરેપૂરો નથી. એટલે જેમ કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંનું અમુક કેમિકલ પોલ્યુશન, કે આપણે એર પોલ્યુશન અને પાણીનું પણ, એના પર આપણો કંટ્રોલ નથી. અમુક કારણો એવા છે જે આપણે જાણતા નથી કે 10-20% કેસમાં આ બધી જ વસ્તુઓ સિવાયના પણ કંઈક કારણ હોઈ શકે છે. એટલા માટે દરેકે અમુક ઉંમર પછી એની જે તપાસ છે, જેને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય, એ કરાવવા જોઈએ. અને એ પહેલા અને પછી પણ જે જાગૃતતા તો રાખવી જોઈએ કે અમુક પ્રકારના સિમ્ટમ હોય તો મને તો કેન્સર ન જ હોઈ શકે એવું ન માનવું. એના કરતા એમ વિચારવાનું કે હશે તો આપણે એને ઝડપથી આપણે મટાડી દઈશું, અને વહેલા સ્ટેજમાં હોય તો જે આપણે વાત કરી કે અમેરિકામાં 70% સર્વાઈવલ છે, અને આપણે ત્યાં બધી જ સગવડો ઉપલબ્ધ છે. એટલે આ, અને ઓવરઓલની વાત કરી, જો પહેલા સ્ટેજમાં નિદાન થાય તો મેજોરિટીમાં લગભગ 90% ક્યોર રેટ હોય છે.
બિલકુલ. અને આ પેસિવ સ્મોકિંગ વિશે પણ થોડું, કારણ કે એની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી, શું એના કારણે પણ શક્યતા વધી જાય કેન્સરની? જરૂર પેસિવ સ્મોકિંગ થી પણ વધે. એટલે જ હવે કાયદા જે છે કે વર્ક પ્લેસમાં અને ઘણી બધી જગ્યાએ પબ્લિક પ્લેસમાં સ્મોકિંગ કરવાની મનાઈ હોય છે અને એના અલગ ઝોન ડેઝિગ્નેટ કરેલા હોય છે. એટલે જ્યાં જ્યાં એવું ના થતું હોય તો કહેવું જોઈએ કે ભાઈ અહીંયા સ્મોકિંગ ના કરશો, તમે બહાર જાઓ કે ડેઝિગ્નેટેડ એરિયામાં જાઓ. અને જો મિત્રો છે એવા તો એમને પણ ખાસ કહો અને ઇન્સિસ્ટ કરો. ઘરમાં ખાસ ધ્યાન રાખવાનું કે જો કોઈ એડલ્ટ ઘરમાં સ્મોકિંગ કરતા હોય તો બાળકો પર તો બહુ જ વધારે અસર થાય, એટલે એમણે તો ખાસ એ ધ્યાન રાખવાનું. ભાઈ, હવે આ તો વાત થઈ કે આપણે બચવું કઈ રીતે કેન્સરથી, પરંતુ જેમને કેન્સરની સમસ્યા શરૂ થઈ ગઈ છે, જેમની કેન્સરની સમસ્યા છે, આ દર્દીઓ છે, તેમને આપ મળતા હશો, એ દર્દીઓને કઈ રીતે મોટિવેટ કરો છો? દર્દીઓની કેવી ભાવનાઓ હોય છે જ્યારે તમે એમને મળો ત્યારે? બેન, ઘણા દર્દીઓ અમે જોઈએ છીએ, ઘણા વિલ પાવર સારો ધરાવે છે, અને પણ મોટા ભાગના દર્દીઓ આમ ડિપ્રેશનમાં આવી જાય છે. એમની ભાષા સમજીએ ને તો આમ આપણને દુઃખ થાય, પણ એ લોકોને અમે મોટિવેટ એ રીતે કરીએ છીએ કે આ કેન્સર એ હવે અસાધ્ય રહ્યો નથી, મટી શકે છે. થોડીક આર્થિક બધા પ્રશ્નો ઘણા બધા સાંભળવા મળે છે, પણ મારે આજના દિવસે ખાસ કરીને તમારા માધ્યમ થકી, અગાઉ પણ મેં કીધું છે, આજે પણ કહું છું કે પહેલા અને બીજા સ્ટેપના જે કેન્સર છે ને એનું નામ બદલવાની જરૂર છે. કારણ કે માણસને મેં કીધું કે એક પોકેટમાર ચોર હોય અને એક બેંક રોબરી હોય, આ બંને અલગ અલગ છે. પણ પહેલા સ્ટેજના કેન્સરમાં જેટલી ચિંતા છે એટલી જ ચિંતા ચોથા સ્ટેજમાં હોય છે. પહેલા સ્ટેજમાં એટલી બધી ચિંતા કોઈ કરવાની જરૂર હોતી નથી. એટલે પહેલા 2 સ્ટેજના કે 3 સ્ટેજના કેન્સર જે મટાડી શકાય છે એનું નામ બદલી કાઢો, બીજું નામ આપો, કંઈક ઉપનામ આપો તમે, જેના કારણે દર્દી માનસિક રીતે હળવાશ અનુભવે અને ટ્રીટમેન્ટ કરવા પણ તૈયાર થાય અને પોતે એક સાયકોલોજીકલી ફિટ રહે કે ના ભાઈ હજુ ત્યાં હું પહોંચ્યો નથી, હજુ બહાર નીકળી શકું એમ છું. આ તાતી જરૂરિયાત છે. ભલે તમને આ નવી વાત લાગશે પણ હકીકત છે. કારણ કે જેટલા પણ મેં કાઉન્સેલિંગ કરીએ છીએ ને એ લોકો ખરેખર કેન્સર શબ્દ સાંભળતા જ એ લોકો ડરે છે. એટલા માટે એવું કહું છું કે કેન્સરને તમે પ્રેમ કરો, એને ધિક્કાર ના કરો, એ ઓટોમેટિક જતું રહેશે. પણ એક મજબૂત મનથી, જેને કહી શકાય ને એક વિલ પાવર મજબૂત બનાવીને એને હરાવવું પડશે. ઘણા દર્દીઓ એવા પણ છે કે જે લોકો અમારા માટે ઉદાહરણ રૂપ પણ છે કે જેનો અમે લોકો સુધી લઈ જઈએ છીએ અને લોકોને વાત કરાવીએ છીએ, જેના કારણે સામેના દર્દીનો ઉત્સાહ વધે. અને જે વ્યસન કરે, ગુજરાતની ખાસ કરીને વાત કરું છું આજે, કે જે મિત્રો વ્યસન કરે છે ને એ અત્યારે કુંભ મેળો ચાલે છે ને, કુંભ મેળો, ત્યાં ત્રિવેણી સંગમમાં કદાચ કોઈ કારણોસર તમારાથી ના જવાય હોય તો કોઈ ચિંતા નહીં, મનથી તમે માનસી તમે પહોંચી શકો છો, માનસી સ્નાન કરી શકો છો. પણ જો તમારી અંદર પણ જે ત્રિવેણી સંગમ છે એમાં તમે જાણવાની તમે તાતી જરૂરિયાત છે. જો તમે તમાકુ ધૂમ્રપાનનું વ્યસન છોડશો તો 90% મોંની ગળાના કેન્સર થવાના ચાન્સ ઓછા થઈ જશે. અને પહેલો ત્રિવેણી સંગમ એ થઈ છે કે તમે રોજના 5-10 મસાલા ખાતા હોય તો 50-100 રૂપિયા તો એમને બચશે. એટલે પહેલું તમારું નાણાંની બચત થશે. બીજી તમારું થશે કે તમે રોગોથી દૂર થશો. આ બીજો સંગમ, તંદુરસ્તીનો સંગમ. અને ત્રીજો સંગમ એ થશે કે તમે જ્યારે સમાચાર તમારું પરિવાર સાંભળશે કે ફલાણા ભાઈએ તમાકુ ધૂમ્રપાન છોડી દીધું, ત્યારે પરિવારનો રાજીપો. આ 3 સંગમ તમારા અંદર છે. તો તમાકુ ધૂમ્રપાન છોડીને આની અંદર સંગમમાં સ્નાન કરો અને આટલા પવિત્ર માસમાં 144 વર્ષે જે મહાકુંભ આવે છે એને માનસી પૂજા કરીને તમે આ વ્યસન છોડો. ઉત્તમ તક છે. આ એક સંદેશ આપીએ છીએ. આ ઉપરાંત હવે છેલ્લો મેસેજ, કારણ કે સમયનો પણ અભાવ છે, ડૉક્ટર ચિરાગ, આપના તરફથી તમામ યુવા વર્ગને, સાથે સાથે જે અત્યારે કેન્સરના દર્દીઓ છે આપણા રાજ્યમાં, તેમને પણ. તો કેન્સરથી ડરવાની જરૂર નથી. કેન્સર એટલે કેન્સર નહીં. અને જેમ અન્ય રોગો, જેમ હૃદય રોગની પહેલા બહુ જ ડર હતો અને હવે આપણે એનાથી ડરતા નથી, એમ કેન્સરનો પણ ડર કાઢવાની જરૂર છે. બચવા માટે બહુ સાદી વસ્તુ વાત કરીએ તો તમાકુ, આલ્કોહોલ થી દૂર રહેવું, વજન કાબુમાં રાખવું, લાઈફસ્ટાઈલ હેલ્ધી રાખવી. ખાસ કરીને જો આપણે ઉદાહરણ જોઈએ તો આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ, બા દાદાની જે લાઈફસ્ટાઈલ હતી એ સૌથી આઈડિયલ કહી શકાય. એનું જેટલું નજીક જઈ શકાય એટલું આપણે ઘણા બધા રોગોથી બચી શકીશું.
માત્ર કેન્સર જ નહીં, હૃદય રોગ, ડાયાબિટીસ વગેરે અનેક રોગોથી. એટલે એ આપણા હાથમાં છે અને 40-50 વર્ષની ઉંમર થાય પછી રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. તો એમાં પણ ઘણી બધી વસ્તુઓ આપણે સમયસર પકડી શકાય અને એની નિયમિત સારવાર થઈ શકે છે. સુરેશભાઈ, આપના સ્ટાઇલમાં એક છેલ્લો મેસેજ ટૂંકમાં. ભાઈ એનો નથી થઈ રહ્યો. આપ બંને મહેમાનો, જી સુરેશભાઈ અવાજ આવે છે? હેલો, આપનો અવાજ નથી આવી રહ્યો સુરેશભાઈ, માફ કરજો. આપણે ફરીવાર સુરેશભાઈ સાથે જોડાઈશું, તેમની પાસેથી કેન્સરની વધુ કથાઓ પણ જાણીશું, પરંતુ હાલ આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.